પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનો આજે 59મો જન્મદિન છે અને તે નિમિત્તે આપણે અહીંયા ગોધરા આવરવાળા સ્વામિનારાયણ મંદિરમાં, બહેનોના મંદિરમાં, સહજાનંદ સોસાયટી મંદિરમાં ઘણી જગ્યાએ કેકનું આયોજન કરેલું છે. વિશેષ ધૂન અને ભજન એનું આયોજન કરેલું છે. આજની સંધ્યાથી પહેલાની જે યજ્ઞ કરવામાં આવી એ એમના જન્મદિન નિમિત્તે કરવામાં આવી. એટલે આપણે કરેલી જે ધૂન છે, ભજન છે, એનું ફળ એમને મળે અને આપણા ફળ વડે કરીને એમને સારું સુખ મળે, દીર્ઘાયુષ્ય મળે, નિરોગી કાયા મળે, સત્સંગમાં વિચરણ કરવાની વિશેષની વિશેષ શક્તિ મળે અને ઉર્જા મળે. એટલા માટે આ બધું કરવાનું હોય છે. એ નિમિત્તે આપણે ભજનમાં બેસીએ, કારણ કે નિમિત્ત વગર કાંઈ થતું. નિમિત્ત બન્યા એટલે ઘોડે ચડ્યા તમે ખબર છે. નિમિત્ત હતું એટલે ઘોડે ચડ્યા, એટલે નિમિત્ત વગર કાંઈ થતું નથી. એટલે આજે નિમિત્ત છે. મહારાષ્ટ્રીનો 59મો જન્મદિવસ છે. વડતાલ જનારા વડતાલ ગયા, ગોધરા ટાવર વાળામાં રહ્યા, આપણે રહ્યા, આપણે બધાને ભાગ્યશાળી. એ ભાગ્યશાળી. આમાં કોઈને પ્લસ માઇનસ સમજવાનું નથી. જે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બિરાજે છે, એ જ પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી એનું પ્રગટ સ્વરૂપ આ મંદિરમાં બિરાજે છે. એટલે એમને જે ફલશ્રુતિ થવાની છે એ જ ફલશ્રુતિ તમને, મને, આપણને બધાને થવાની છે. મારી વાત તમને સમજાય છે? તમે તો બધા મારા ગુરુ થાવ એવા છો. શું તમને હું સમજણ પાડવાની? તમે તો આ તો બધા મારા ગુરુ થાય એવા છે. પણ ભગવાનની પાસે ફળ લેવામાં કે દેવામાં કોઈ ભેદ હોતો નથી. દરેકને સરખું ફળ મળે છે. એટલે વાલા ભક્તો, ભાઈઓ, બહેનોને બધાને જાણ કરવાની છે કે હવે સંધ્યા આરતીનો સમય થયો છે. બધા ઊંચા નીચા થાય છે. એટલે સંધ્યા આરતી થશે. સંધ્યા આરતી પછી રામકૃષ્ણ ગોવિંદ ગાવામાં આવશે અને રામકૃષ્ણ ગોવિંદ પછી આપણે ડ્રોપ થવાનું છે, એટલે બ્રેક લેવાની છે. અને જે બ્રેક મળે એમાં અહીંના પૂજારી પાર્ષદ નારાયણ ભગત, ચિઠ્ઠીવાળા સંતો, સદગુરુ કેન શાસ્ત્રીજી, કોણ છે આ? કઈ બાજુ જોવે છે? એને ઊંઘ આવે છે. એટલે ચિઠ્ઠીવાળા શાસ્ત્રીજી, સ્વામી ભક્તિનંદનદાસજી, વિદ્યાર્થી સ્વામી જે નવી કથા કરે છે એ કનૈ પ્રકાશદાસજી, પાર્ષદ મિલન ભગત, આ બધું સંત મંડળ કેક કાપશે. ભગવાનને અર્પણ કરેલી કેક છે, એનો બધો પ્રસાદ તમને મળવાનો છે. શું? અને પ્રસાદ લઈને જવું હોય તો જાજો, બેસવું હોય તો ભેજજો.